તો મારો ઇન્ટેન્શન આ પોડકાસ્ટ પર આવવાનો એ છે કે લોકોને સાચી માહિતી આપવી, કે લોકો બહુ ડરી ગયા છે. આ બહુ તિરસ્કૃત શાસ્ત્ર બની ગયું છે કે લોકોને જતાં બહુ ડર લાગે છે, લોકોને તકલીફ પણ હશે છતાં જ્યોતિષને બતાવતા ડર લાગે છે. મતલબ એ વસ્તુનું સોલ્યુશન થઈ શકે એમ છે 100%. પણ છતાંય કેટલાક ડરના લીધે નથી જતા. ડરના લીધે ને કેટલાક જે મિસગાઈડ કરે છે જે લોકો, એના કારણે આજે એ નથી. પણ હાઉ એક સામાન્ય વ્યક્તિ છે, બરાબર છે, એ કેવી રીતે રિકોગ્નાઇઝ કરે? ચલો સારો ડોક્ટર છે તો એના નિદાનથી લોકોને ખબર પડશે, બરાબર છે. તમે કીધું એમ સારો લોયર છે તો એની પ્રેક્ટિસથી લોકોને ખબર પડશે. પણ હાઉ આપણે કેવી રીતે રિકોગ્નાઇઝ કરી શકીએ કે આ જ્યોતિષ સારા છે અને આ નથી, એમ આ ફેક છે એમ? યસ, તો હું તમને એનું બહુ જ એક સરળ કહું છું. મારા માન્ય પ્રમાણે આ દુનિયામાં દરેક પ્રશ્ન જવાબ છે ને તમારી અંદર છે. ઓકે. જેમ કે તમને કોઈ હેલ્થ ઇશ્યુ હોય ને, તમે 4 ડૉક્ટર પાસે અલગ અલગ નિદાન માટે જતા હોય, તો તમે આ વસ્તુને વિચારજો કે કોઈક એક ડૉક્ટરને મળીને એની વાતો સાંભળીને છે ને અંદરથી થશે હાઈશ આ બરાબર છે, મારે અહીંયા જ નિદાન કરાવવું છે. ઇન્સ્ટિંક્ટ તમે જે કહો છો, અંદરથી અવાજ, અંદરનો અવાજ આવે. કરેક્ટ. તો એ ઇન્સ્ટિંક્ટ છે ને એ કુદરતે આપણી અંદર બહુ સરસ સેટ કરેલા છે. તમે જ્યારે કોઈ વ્યક્તિને મળો છો ને તો દરેક વ્યક્તિની પોતાની ઓરા છે. તો એ ઓરાનો જે પ્રભાવ છે ને એ પ્રભાવ તમને કહી દેશે કે તમારી પણ પોતાની ઓરા હશે, સામેવાળા વ્યક્તિની પણ પોતાની ઓરા હશે. એની સાથે વાતચીત કરીને તમારી અંતરાત્મા જવાબ આપશે કે શું મારે અહીંયા હવે આગળ પ્રોસેસ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, અહીંયાથી ટર્ન લઈ લેવો, કે અહીંયાથી રિટર્ન લઈ લેવું જોઈએ, યુ ટર્ન લઈ લઈએ. યસ. દોસ્તો, સબસ્ક્રાઇબ બટન તમારાથી માત્ર એક આંગળી દૂર છે, પણ એ આંગળીને ત્યાં સુધી લઈ જવા માટે જો તમને અમારી એફર્ટ યોગ્ય લાગે તો ચોક્કસ એને દબાઈ અમારો ઉત્સાહ વધારતા રહેજો.